સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કેળવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો। રાજકોટમાં રહેતી અને સીએનો અભ્યાસ કરતી યુવતી અજાણ્યા શખ્સની જાળમાં ફસાઈ હતી। પબજી ગેમ મારફતે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દિલ્હીના વિકૃત શખ્સે યુવતી સાથે મિત્રતા કેળવી હતી। જો કે ત્યારબાદ આરોપીએ યુવતીને બીભત્સ કોલ માટે ભોળવી તેના સ્ક્રીનશોટ અને સ્ક્રીન રેકોર્ડ કર્યા હતા। સમગ્ર ઘટના અંગે મળતી જાણકારી પ્રમાણે 31 વર્ષીય સચિન યાદવ નામના દિલ્હીના વ્યક્તિની રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આરોપી દ્વારા પબજી ગેમના માધ્યમથી રાજકોટ શહેર ખાતે રહેતી અને સીએનો અભ્યાસ કરતી યુવતી સાથે સંપર્ક સાધવામાં આવ્યો હતો। પબજી ગેમ રમતા સમયે યુવક અને યુવતી વચ્ચે મેસેજ દ્વારા આપ-લે થતી હતી। ત્યારબાદ યુવક દ્વારા યુવતીના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાતચીત કરવામાં આવી હતી। ત્યારબાદ યુવતીને પોતાના વિશ્વાસમાં લઈ ન્યૂડ વિડીયો કોલ કરાવવામાં આવ્યો હતો, જે ન્યૂડ વિડીયો કોલ રેકોર્ડ કરી તેમજ તેના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસે બીભત્સ માંગણી કરવામાં આવી હતી। જો કે યુવતી તાબે નહીં થતા યુવકે તેણીના કાકાને અને અન્ય પરિવારજનોને આ યુવતીના બીભત્સ ફોટો મોકલતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। સમગ્ર મામલે યુવતી દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ આઈટી સેક્ટર 66D 67A મુજબ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। યુવતીને શરૂઆતમાં પબજી ગેમ માધ્યમથી એની સાથે સંપર્ક થયેલો હતો। ત્યારબાદ ફેસબુક અને એ પછી ઇન્સ્ટાગ્રામ ઉપર એની સાથે જે યુવક છે એ કનેક્ટ થયેલો હતો અને યુવતીના પરિવારમાંથી યુવતીના જે કાકા જે છે એમને આ બધા બીભત્સ વિડીયો બનાવી અને ફોટોઝ બનાવી અને મોકલવામાં આવેલા હતા અને યુવતીને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન જે છે આ યુવક તરફથી થતો હતો। આ બાબતે સાયબર ક્રાઇમમાં અગાઉ અરજી થયેલી હતી। યોગ્ય તપાસ બાદ જે પણ યુવક છે સચિન રાજેન્દ્ર પ્રસાદ યાદવ કરીને જે દિલ્હીનો રહેવાસી છે, 31 વર્ષીય છે અને પોતે મજૂરી કામ કરે છે અને વધારે પડતા ખાલી સમયમાં આ પ્રકારે ગેમ રમી અને સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ ઉપર જ વધારે પોતાનો સમય વિતાવતો હોય છે। તો તેની ધરપકડ દિલ્હી ખાતેથી કરવામાં આવેલી છે અને હાલ એ આરોપી જે છે એને જામીન ઉપર અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાંથી છોડવામાં આવેલો છે। લોકોને એક જ વિનંતી છે, ખાસ કરીને જે સોશિયલ મીડિયા ઉપર મહિલાઓ વિરુદ્ધના જે ક્રાઇમ થાય છે એમાં અમારા ધ્યાને આવેલું છે કે યુવતીઓ છે, મહિલાઓ છે, બાળકીઓ છે એ ખૂબ લાંબા સમયે હેરાન થયા પછી અમારી પાસે ફરિયાદ કરવા માટે થઈને આવતા હોય છે। એટલે એક તો વહેલી તકે ફરિયાદ થાય, ફેમિલીમાંથી કોઈ સપોર્ટ ન મળતો હોય અથવા એવી બી કોઈ કે મારું નામ ખરાબ થાય તો એ પહેલાં અગાઉ બહાર કોઈ વ્યક્તિનો કોન્ટેક્ટ કરી મિત્ર સાથે પણ તમે અહીંયા આવીને કમ્પ્લેન કરો તો એટલીસ્ટ જે મેન્ટલ ટોર્ચર છે એને રોકી શકાય। બીજું, જે વ્યક્તિને તમે રૂબરૂ મળેલા નથી, ઓળખાણ નથી, વધુ એના વિશે જાણતા નથી, એનું બેકગ્રાઉન્ડ વધુ ખ્યાલ નથી અને માત્ર ચેટિંગના મારફતથી તમે એને ઓળખો છો, તો એવા વ્યક્તિઓ સાથે કોઈ પણ પ્રકારની પર્સનલ ડિટેલ શેર કરવી તો એ મને લાગે છે ક્યાંક ને ક્યાંક બહુ ડેન્જરસ વસ્તુ છે ને એનો કોઈ પણ રીતે તમારા ડેટાનો ઉપયોગ થઈ શકે છે, તો ખરેખર સાવચેતી રાખવાની જરૂર છે।